જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને મિત્રો? આજે આપણે વાત કરીએ કોઈ પણ મહત્વ સમજવું. મહત્વ જાણવું, સમજવું એટલે શું? એમ મિત્રો, કોઈ પણ આ માનવીય જીવનની અંદર આપણે કોઈ સાથે મિલાપ થાય છે ને, ત્યારે ભગવાને એક માણસના જીવનની અંદર એક એવી અદ્રશ્ય એક બુદ્ધિની એક જુદી પ્રક્રિયા એવી આપી છે ને કે માણસ જ્યારે કોઈ પણની મુલાકાત થાય ને, થોડો ટાઈમ એની સાથે વ્યવહાર થાય એટલે એના વિશે એ જાણે ને, ત્યારે એ જે જાણવા મળેલું અને એમાં અલગ કંઈક દેખાય ને, એ એના જીવનનું મહત્વ છે. મહત્વ એટલે કોઈ પણ માણસ હોય, એ માણસના જીવનમાં કંઈક અલગ ખૂબી હોય ને, એને એના જીવનનું મહત્વ કહેવાય. અને એ ખૂબી કેવી? એમ કે હર સમાજની અંદર એની હુનર, એની ખૂબી કોઈ પણ ફાયદાકારક અને અલગ દેખાતી હોય ને, એ થકી ઓળખાતો હોય ને, એને એનું મહત્વ કહેવાય. અને એ જે ખૂબી મેં તમને કીધી, એ આપણે સમજ્યા ને, એ તમારા જીવનમાં ઘર કરી જાય ને મિત્રો, અને તમારા દિલને આમ ચૂમી જાય ને, એને મહત્વ કહેવાય. પછી એની જે પદ્ધતિ છે, એના વિશે તમે એને અલગ દ્રષ્ટિથી જુઓ, માનની દ્રષ્ટિથી જુઓ, વિવેકની દ્રષ્ટિથી જુઓ, એને તમે જીવનમાં કંઈક અલગ જગ્યા આપો ને, એનું મહત્વ છે. મહત્વ મિત્રો મહેનત કર્યા વગર નથી મળતું. મહત્વ માણસને ઘસાયા વગર પણ નથી મળતું. મહત્વ એટલે માણસથી પણ વધારે મહાન થવું, એવી એની કૃતિ સમાજની અંદર દેખાય ને, એ જેનું મહત્વ છે. પંપાડીને પોતીકું કરવું, પોતીકું કરી પાસે લઈ પ્રેમથી એની વાતને, સત્ય વાતને વાચા આપવી, અને અશક્ય એનું કામ છે શક્ય કરવા માટે જ્યારે તમારા જીવનમાં કોઈ વ્યક્તિ તમને કામ આવે ને, એ જેનું મહત્વ છે.
મહત્વ મતલબ તમારે કઈ પણ કૃતિ કરવી છે અને એ કૃતિના ભાગરૂપે તમે એ માણસને તમારા સંગાથે રાખી અને હર સમાજને ફાયદાકારક નીવડે એવી વાતને તમને કોઈ સહકાર આપે ને અને એ સહકારમાં જે માણસ તમને મદદ કરે ને એ જેનું મહત્વ છે. મહત્વ એટલે એક ઊંચું પદ, મહત્વ એટલે માણાથી વિશેષ જેને સંબોધીને એને મહત્વ કહેવાય. આ તો મહત્વનું છે, મારે આ ભાઈ તો મારે મહત્વના છે. મહત્વના એટલે ટૂંકમાં મારો આધાર પણ કહી શકીએ, મારે માટે ખાસ પણ કહી શકીએ. આવું મિત્ર જેના જીવનની અંદર જે અંકાઈ જાય ને ત્યારે મહત્વ મળે. મહત્વ એટલે ખાસ બનવું ને એ પણ એક ખૂબી છે. મિત્રો, ખાસ બનવા માટે, મહત્વ મેળવવા માટે, મહત્વ સમાજની અંદર છવાવા માટે આપણે સત્યતાને વળગવું પડે. પોતિકાને પાપના પંથકે હોય ને તો પડતા મૂકવા પડે ભાઈ. તો તમને મહત્વ મળે, મહત્વનું બિરુદ મળે. કોઈના જીવનની અંદર તમારે મહત્વનું વ્યક્તિ થવું હોય ને તો પોતિકા, મેં કહ્યું ને કે જો પાપના પંથે હોય તો પડતા મૂકી અને એકલું જજવું પડે. સમાજના કહેવાતા મોટા ઢોંગીને ઠગી માણસોના વિરોધમાં ઉતરવું પડે. ત્યારે તમે અન્ય સમાજના મહત્વના વ્યક્તિ બની શકો. આ મહત્વ સમજવું ખૂબ કઠિન છે, મહત્વ મેળવવું પણ ખૂબ કઠિન છે. અને મહત્વના વ્યક્તિને ઓળખી કોણ શકે તમને ખબર? મહત્વનો માણસ હોય ને એ જ. મહત્વ એક તમારી સાથે જેનું મહત્વ હોય ને એ તમારી સાથે ખૂબ લાગણીશીલ હોય. તમારા વિચારો લાગણીશીલ હોય. તમારા અરસપરસ વિચારો મેચિંગ થતા હોય. મહત્વનો વ્યક્તિ તમારા માટે જે કુરબાની આપતો હોય ને એનું મનન કરવું અને એ મનન તમારે સમજવું ને અને એ સમજાય ને ત્યારે મહત્વના વ્યક્તિને તમે ઓળખી શકો. નહીતર એમનેમ નથી ઓળખાતું. એટલે મહત્વનું જે છે એ બિરુદ છે ને એ મહત્વ તો મિત્રો તઈ જ બની શકાય કે માણસ છે ને એ પોતાના જીવનની અંદર પોતા કરતા વિશેષ અન્ય સમાજ માટે આ માનવીય જીવન લઈને આવ્યો અને ઘસાવાની તૈયારી બતાવતો હોય, ઘસાઈ જતો હોય ને એ જ માણસ મહત્વનું બની શકે.
તો મિત્રો મારો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવજો. અને મિત્રો મારા વિડીયા છે ને યુટ્યુબ ચેનલની અંદર આખા સાંભળજો. આપણે જીવનની અંદર આ એક માધ્યમથી આપણા જે વિચારો છે ને એ આપણે પીરસીએ છીએ. મને સારા લાગ્યા છે, મારા જીવનમાં સારા લાગ્યા છે, એટલે હું આને આપ સમક્ષ રજૂ કરું છું. ઉપાડવા ના ઉપાડવા આપનો સ્વભાવ અને આપની મરજી છે. પરંતુ જીવનની અંદર બે જણાને જો ઉપયોગી થશે ને તો મારી જાતને ધન્ય સમજીશ. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની.